અંકલેશ્વરમાં આજે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્ણ માહોલમાં અને સરકારની ગાઈડલાઈન હેઠળ ઈદે મિલાદુન નબીની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। પ્રથમ વખત જુલુસ પણ ન નીકળ્યું હતું। વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વચ્ચે આજ રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્ણ માહોલમાં જશ્ને ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મમાં ઈદે મિલાદુન નબીના તહેવારનું ખૂબ મહત્વ હોય છે। જો કે કોરોના વાયરસને લઈને આજે સાદગીપૂર્ણ માહોલમાં જ લોકોએ મસ્જિદોમાં દુઆ ગુજારી હતી અને નમાઝ અદા કરીને ઈદે મિલાદુન નબીની ઉજવણી કરી હતી। હાલ કોરોના વાયરસ એટલે કે કોવિડ-19ની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, જેમાં તહેવારોમાંથી હવે રોનક ઉડતી જઈ રહી છે। વધુ ભીડ ના થાય અને વધુ લોકો એકત્રિત ના થાય તેમજ સરકારના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે તમામ ધર્મ અને જ્ઞાતિના લોકો દ્વારા સાદગીપૂર્ણ માહોલમાં તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે। જો કે એ વાત અલગ છે કે રાજકીય સભાઓમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે। જો કે ધાર્મિક તહેવારોમાં ધાર્મિક સ્થાનો ઉપર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વધુ લોકો એકત્રિત ના થાય તે માટે સાદગીપૂર્ણ માહોલમાં તમામ તહેવારોની ઉજવણી થઈ રહી છે। ત્યારે હાલ એક બાદ એક તહેવારો આવી રહ્યા છે। આજ રોજ મુસ્લિમ સમાજના મહત્વના તહેવાર એવા ઈદે મિલાદુન નબીના તહેવારની મુસ્લિમ સમાજ દ્વારા સાદગીપૂર્ણ માહોલમાં જ ઉજવણી કરવામાં આવી હતી। ઈદે મિલાદ એ અલ્લાહના પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ તરીકે ઓળખાય છે। દર વર્ષે ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે। જુલુસ કાઢવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે। ઠેર ઠેર ન્યાજ નજરાના પેશ કરવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઈક જુદી છે, જેના કારણે જુલુસ કાઢવામાં આવ્યું નથી। હુઝુર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પવિત્ર બાલ મુબારકની જિયારત દરેક મસ્જિદમાં પુરુષો માટે તેમજ મદ્રસાઓમાં સ્ત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ સરકારના ગાઈડલાઈનનું પૂરેપૂરું ધ્યાન રાખી દર્શન કરવા માટે લોકો આવ્યા હતા અને વહેલી તકે વૈશ્વિક મહામારીથી માનવજાતને છુટકારો મળે અને તમામ લોકો તેમજ દેશની હિફાજત તેમજ અમન આબરૂ જળવાઈ રહે અને લોકો હળીમળીને ભાઈચારો જળવાઈ રહે અને આવનારા તમામ ધર્મના તહેવારો લોકો ફરી ખુશખુશી ધામધૂમથી ઉજવતા થાય એવી દુઆઓ ગુજારવામાં આવી હતી।